રાજકોટમાં મગફળી પકવતા ખેડૂતોની મુશ્કેલી એપીએમસીના ખુલ્લા બજારમાં મગફળીના પૂરતા ભાવ ન મળવાનો આરોપ ખેડૂતોને 900 થી 1200 મળી રહ્યા છે મગફળીના ભાવ ખેડૂતોને 1400 થી 1500 ભાવ મળવા જોઈએ તેવી માંગ ટેકાના ભાવે મગફળી વેચવી છે પરંતુ ત્યાં વારો આવતો નથી ખેડૂતનું નિવેદન કમોસમી વરસાદને લીધે બગડેલી મગફળી રિજેક્ટ કરતા હોવાનો આરોપ સરકાર પાસે પૂરતા મગફળીના ભાવ મળે તેવી ખેડૂતોની માંગ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની વાતો કરવામાં આવે છે અને કેન્દ્રો પણ શરૂ કરવામાં આવે છે પણ રાજકોટમાં ખુલ્લી બજારમાં પણ મગફળી એટલી વેચાય છે પરંતુ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા ત્યારે રાજકોટના માર્કેટિંગ યાર્ડ ખાતે TV13 ની ટીમ પહોંચી છે ત્યારે ખેડૂતો સાથે જ આપણે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ શું નામ આપનું લાલજીભાઈ ભીમજીભાઈ કયું ગામ ભરતપુર મગફળીની ખરીદી એક તરફ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે કરવામાં આવ્યું છે આપ પણ વેચાણ કરવા માટે આવ્યો શું કહેશો લઈને હવે એ ટેકામાં રિજેક્ટ થાય છે તો પછી અહીં માર્કેટમાં આવવું પડે છે શું કરો ભાવ પૂરા મળતા નથી કેટલી મગફળી લઈ આવ્યા હો 200 મણ કેટલી મજૂરી થાય એક વીઘામાં મજૂરી તો ચડે જ ને મજૂરી આ પોપટો એમને હેલાય તો થતો નથી કયો સરકારે જે ટેકાના ભાવની ખરીદી કરી સાથે સાથે કમોસમી વરસાદ પડ્યો એમાં વળતર પણ જાહેર કર્યું છે કેવું લાગે છે એમાં એ વળતર તો બરોબર બહુ મનમાને એટલું નથી પણ એ તો એની રીતે દઈએ પણ આ ટેકામાં મગફળી સંભાળ રિજેક્ટ કરે ને એ વાંધો પડે આ વરસાદના લીધે ડીટી આવે ધૂળ થોડીક રહીએ બરોબર એના લીધે રિજેક્ટ કરે એટલે મન માનતું નથી એટલે યાદમાં લઈ આવવી પડે સરકાર ટેકાના ભાવે 451 ની કરે અહીંયા તમને કેટલા લાગે ભાવ આવશે અહીંયા તો એ પછી 1000 ને 900 થી મૂકે છે પછી તો એના એ વેપારી માથે આધાર પહોંચાડે એટલે બાકી તો મન માને નહીં અહીંયા પૂરું કેટલો ટાઈમ મજૂરી કરતા હોય છો માંડવી પાસે માંડવીમાં 5 મહિનામાં 5 મહિનામાં એમને સતત હોય અને આ વરસાદ કોપમાં ને આ હેરાળથી આવી જુદા પૂરતા ભાવ નથી મળી રહ્યા શું માંગણી છે તમારી માંગણી તો આમાં ભાવ મળવા જ હોય બાકી તો એ બીજી માંગણી તો આમાં શું હોય અન્ય ખેડૂતો પણ આપણી સાથે છે શું નામ તમારું ગમશુભાઈ કયું ગામ તમારું નિયારા કેટલી મગફળી લઈ આવ્યા છો મફરી છે મારે હોય એક મન જેવું બધું હવે પૂરતો ભાવ નથી મળતો શું કરવું ભાઈ એમાં મજૂરી કેવડી ચડી જાય પૈસા વાપરવા ના હોય મજૂરને તો દેવા પડે ને પલળી ગઈ છે મંડળી તો ટેકાના ભાવે કેમ નથી વેચતા ટેકાના ભાવ વારો નથી આવતો ભાઈ અમારે અને સંભાળતા અમુક એ હોય લેતા નથી ઘડીકમાં શું કરવું પૈસાની જરૂર હોય અમારે લાવવું પડે ને કેટલો ભાવ મળવો જોઈએ ઓછો ભાવ 1400 થી 1500 સુધીનો મળવો જોઈએ ભાવ તો અમારા ખેડૂતના પોહાય મગફળી ખરાબ થવાનું કારણ શું છે વરસાદ હિસાબે થઈ ગઈ શું કહું વરસાદ પડે પછી અમુક દવાથી એ થઈ જાય દવા સટાયેલી હોય શું કરવું ખર્ચા વધી જતા હોય મજૂર મળતા ના હોય એવું બધું હોય ને શું માગણી છે તમારી હવે માંગણી એવું કંઈક સરકાર થોડુંક કંઈક રાત જેવું દે તો સારું એમ ભાવ મેં થોડુંક ઊંચું હાલે તો સારું પોહે તો આ હતા ખેડૂતો જે કહી રહ્યા છે કે જે ખુલ્લા બજારમાં જે મગફળી વેચવા આવે છે કારણ કે તેની જે હરાજ ટેકાના ભાવે જે ખરીદી થઈ છે તેમાં તેની મગફળીઓ રિજેક્ટ થાય છે અને મગફળીનું જે વાવેતર કર્યું છે તેના પૂરતા પ્રમાણમાં ભાવ મળે ખુલ્લી બજારમાં તેવી માંગ પણ કરી રહ્યા છે અત્યારે ખેડૂતોને 900 થી 1200 રૂપિયા જેવા મળે છે લગભગ 1400 થી 1500 રૂપિયા જો ખરીદી